યુવતીની આત્મહત્યાના કેસમાં વડોદરાની કુંભારવાડા પોલીસે પાખંડી તાંત્રિકની ધરપકડ કરી। આત્મહત્યાની દુષ્પ્રેરણાના આરોપમાં પોલીસે પાખંડી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમારને ઝડપી પાડ્યો। બીમારીમાંથી બહાર કાઢવાની બાંહેધરી આપી પાખંડી તાંત્રિકે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી। યુવતીના વાળ કાપવા મધ અને માળા સહિતની વસ્તુઓ આપવાની વાત કરી હતી। એટલું જ નહીં, આરોપી તાંત્રિકે વારંવાર દબાણ કરી યુવતી પાસેથી અંદાજિત 1 લાખ રૂપિયા પણ પડાવ્યાનો આરોપ છે। પાખંડી તાંત્રિકે યુવતી સાથે વારંવાર શારીરિક અડપલા પણ કર્યા। બસ આ જ ત્રાસ અને સામાજિક ડરને લીધે 6 મહિના અગાઉ યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી, જે બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પાખંડી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમારની ધરપકડ કરી। પાખંડીએ અન્ય મહિલાઓને પણ પોતાની જાળમાં ફસાવી હોવાની આશંકાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જે તે વખતે વર્ષ દોઢ વર્ષ પહેલા પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેને વિધિ કરી આપેલી। એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે। પછી આ જે ભોગ બનનાર મરણ ગયેલ છે એ બેનને અને ભુવાને છે થોડાક નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા। આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા માંડ્યું। પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે।